પીએમ મિત્ર પાર્ક યોજના શું છે? નવસારી ખાતે અહીંયા પીએમ મિત્ર પાર્ક યોજનાની વાત છે. તો ભાઈ આ કેન્દ્ર સરકારની એક યોજના છે જેનો ઉદ્દેશ ભારતમાં ટેક્સટાઇલ ઉત્પાદન માટે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક જ જગ્યાએ પૂરું પાડવાનું છે. રાઈટ, અહીંયા અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ આપણે કેના માટેનું કે ભાઈ ટેક્સટાઇલ ક્ષેત્ર માટેનું. ઓકે, તો અહીંયા આ પીએમ મિત્ર પાર્કમાં સ્થળ વાસી બોરસી નવસારી ગુજરાતમાં બનવાનું છે. ટોટલ છે ને 7 પાર્ક બનવાના છે આખા ભારતમાં. એમાંથી એક પાર્ક ગુજરાતના નવસારી ખાતે બનવાનું છે. આશરે 1141 એકરમાં ફેલાયેલું આ પાર્ક દરિયા કિનારાની નજીક હોવાથી અહીંયા એક્સપોર્ટ માટે પણ બહુ જરૂરી છે. સાથે તમને ખબર છે કે નવસારી છે ગુજરાતનો ભાગ છે, પણ નવસારી મહારાષ્ટ્રની નજીક છે, તો તમે આરામથી મુંબઈના જ જવાહરલાલ નહેરુ પોર્ટ છે એ પોર્ટ પરથી પોતાનો સામાન પણ એક્સપોર્ટ કરાવી શકો છો. તો અહીંયા કોસ્ટ લાઇન અને મહારાષ્ટ્રની નિકટતાનો લાભ મળશે. આપણે કચ્છના મુન્દ્રા અને કંડલા બંદર કે પંડિત દીનદયાલ પોર્ટ છે એનો પણ ઉપયોગ કરીને પણ આપણે સામાન એક્સપોર્ટ કરાવી શકીએ. તો ઓવરઓલ આ લોકેશન છે ને બહુ સ્ટ્રેટેજિક છે. સરકારે એમનામાં લોકેશન પસંદ નથી કર્યું, અહીંયા મધ્યમાં છે. રાઈટ, કે એનાથી મહત્તમ આપણને ફાયદો થાય. રોકાણની વાત કરીએ તો 10,000 કરોડનું અહીંયા કુલ રોકાણ અને લાખો લોકો માટે રોજગારીની તકો છે. અહીંયા વડાપ્રધાન દ્વારા છે ને અહીંયા 5F વિઝનની ચર્ચા કરવામાં આવેલી છે. રાઈટ, યુ હેવ ટુ નો કે આ 5F વિઝન શું છે. તો આ પ્રોજેક્ટ વડાપ્રધાનના 5F વિઝન પર આધારિત છે જે ટેક્સટાઇલની સંપૂર્ણ વેલ્યુ ચેનને એકીકૃત કરે છે. રાઈટ, સૌથી પહેલું છે ફાર્મ, કે અહીંયા કપાસનું ઉત્પાદન સરકાર આપણને કરે છે કે હવે લોંગ બરાબર છે થ્રેડ માટે આપણે લોંગ ફાઈબર વાળા કપાસનું વાવેતર કરવાનું છે. બરાબર છે. અમેરિકન કોટન છે, ઇજિપ્શિયન કોટન છે, અમેરિકન કોટન છે, ઇજિપ્શિયન કોટન છે. બરાબર, આનું તમે કરી શકો. પણ અહીંયા પ્રશ્ન છે, આપણે ભારત આના માટે બીટી કોટન વાપરીએ છીએ. બરાબર છે, જે જીએમ છે, જીએમઓ છે, જેનેટિકલી મોડિફાઈડ પાક છે, જેને આપણે ક્યાંથી લીધો? મોનાસાન્ટો કંપનીમાંથી. સાથે આ બીટી કોટન અત્યારે તકલીફનો સામનો કરી રહ્યું છે. કઈ તકલીફ? પિંક બોલવર્મ. તો પિંક બોલવર્મનો જે તકલીફનો સામનો છે એ પણ આપણે લડવો પડે. બીજો અહીંયા મુદ્દો છે ફાઈબર, રેશા, કે કપાસમાંથી યાન દોરા બનાવવા 3 તાર 5 તાર 7 તારના જે દોરા બનાવવાના હોય એને યાન કહેવામાં આવે. તો કપડામાંથી પહેલા સ્પિનિંગ મિલમાં જાય, આ કોટન આવે, કોટનને કાંતવામાં આવે અને કાંતીને સ્પિનિંગ મિલમાં એમાંથી યાન બને. યાનમાંથી પછી ફેક્ટરીમાં જાય અને એમાંથી કાપડનું ઉત્પાદન થાય. આ યાનને સાથે જોડીને લાંબા કાપડના પટ્ટા 10 મીટર 20 મીટર 100 મીટર 200 મીટર 300 મીટર કાપડના લાંબા પટ્ટા બને. પછી ડાઈ કરવામાં આવે. રાઈટ, અને એના પછી અહીંયા એક કરામાં જાય એપેરલ ફેક્ટરીમાં, ફેશનમાં. આ પટ્ટાઓ ખરીદે કોણ? મોટી કંપની. લિવાઇસ ખરીદે, અરવિંદ મિલ ખરીદે, અહીંયા પીટર ઇંગ્લેન્ડ ખરીદશે, વેન હુસેન ખરીદશે, એલેન સોલિયા, બધા નામ સાંભળેલા હશે તમે. તો આ બધી બ્રાન્ડ છે ને આમાંથી કાપડ ખરીદશે અને પોતાની ડિમાન્ડ મુજબ અહીંયા કપડા બનાવશે. એને ગાર્મેન્ટ ડિઝાઇન અને એપેરલની ફેક્ટરી કહીએ. એના પછી છે આ વસ્તુને એક્સપોર્ટ, કે તૈયાર કપડા બને એને આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવાની છે. તો આ 5F વિઝન છે ને એ આખી સપ્લાય ચેનને કવર કરી લે છે. આખી ગ્લોબલ સપ્લાય ચેન આમાં કવર થઈ જાય છે. હવે ગુજરાતમાં નવસારી કેમ?
તમને પ્રશ્ન પૂછે કે કેમ આપણે નવસારીમાં જ આ વસ્તુ કરી, તો પહેલું, ગુજરાત ભારતનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય છે અને સુરત, અમદાવાદ પહેલેથી જ ટેક્સટાઇલ કેન્દ્રો છે. તો આપણે એક એવા સેન્ટરની પસંદગી કરીએ જે ફ્રેશ પ્રોજેક્ટ કન્ડક્ટ કરવા માટે સક્ષમ હોય, તો નવસારી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. બીજું, લોજિસ્ટિકલ ક્ષેત્ર કે નવસારીનું લોકેશન મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની નજીક છે, એટલે આપણે જે માલ સામાન મોકલવો હોય તો એના માટે પણ બહુ ઈઝી છે. નવસારીથી સુરતની ફેક્ટરીઓમાં આરામથી યાન મળી જાય, નવસારીથી મુંબઈની ફેક્ટરીઓમાં આરામથી યાન મળી જાય, અમદાવાદની ફેક્ટરીઓમાં આરામથી યાન મળી જાય. તો આ દરેકને ફાયદો અપાવે એવું છે. સાથે પોર્ટ કનેક્ટિવિટીની વાત કરું તો હજીરા મુંબઈના બંદરોથી નજીક હોવાથી વિદેશ વ્યાપાર માટે પણ એકદમ સરળ પડે. આની આર્થિક અને સામાજિક અસરો કેવી હોઈ શકે, તો અહીંયા જોઈએ. આ પાર્ક આશરે 1 લાખ પ્રત્યક્ષ અને 2 લાખ પરોક્ષ એમ કરીને 3 લાખ લોકોને રોજગારી આપશે, વિચ ઇઝ બિગ. કારણ કે તમને ખબર છે કોઈ પણ ટેક્સટાઇલ છે ને, આ ક્ષેત્ર લેબર ઇન્ટેન્સિવ ક્ષેત્ર છે. તમારે રોજગારી વધારે ઊભી કરવી હોય તો યુ નીડ ટુ ઇન્વેસ્ટ ઇન ટેક્સટાઇલ, રાઈટ? તો ટેક્સટાઇલ એક લેબર ઇન્ટેન્સિવ ક્ષેત્ર છે. આની સાથે ખર્ચમાં ઘટાડો. એક જ પાર્કમાં સ્પિનિંગ એટલે યાન બનાવવાની વાત હશે, વિવિંગ એટલે કે કાપડ બનાવવાની વાત હશે, પ્રોસેસિંગ એટલે ડાય કરવાની વાત હશે, બ્લીચ કરવાની વાત હશે અથવા થિકનેસ નક્કી કરવાની વાત હશે, પેકેજિંગમાં અહીંયા પ્રોડક્ટને પેક કરી આ દરેક વસ્તુ એક જ જગ્યાએ થશે, એટલે લોજિસ્ટિકનો ખર્ચ ઘટશે, જેનાથી ભારતીય કાપડ વિશ્વ બજારમાં સસ્તું બનશે અને આપણી કોમ્પિટિટિવનેસ, અહીંયા સ્પર્ધાત્મકતામાં વધારો થશે. આની સાથે પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયા ફેક્ટરી બનાવવાની જરૂર બિલકુલ નહીં પડે. અહીંયા જે પણ સાહસિકો આવશે એને શેડ અને તમામ સુવિધાઓ, વીજળી, પાણી, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બધી જ વસ્તુ ઓલરેડી સરકાર બનાવીને આપવાની છે. તો તમે આવીને તમારી ખાલી શું કરો, પ્લાન્ટને ઇન્ટરનલી સેટઅપ કરો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી રેડી હોવાનું છે. આ રેડી ટુ મૂવ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આને કહેવાય પ્લગ એન્ડ પ્લે. બરાબર? તમે ઘર બાંધો તેમાં કેટલી બધી જફા કરવી પડે, બોર કરાવવો પડે, વીજળીની લાઈનો કરાવવી પડે, પણ તમે ડાયરેક્ટ કોઈ બિલ્ડર ઘર તૈયાર કરીને રેડી કરીને આપે તો બધી જફા મટી જાય. તમારે ખાલી સામાન લઈને એની અંદર મૂવ થવાનું હોય. આને કહેવાય પ્લગ એન્ડ પ્લેની સુવિધા.